બે યુવાન અહીંયાના પ્રેમથી શરૂ થતી આ વાર્તા કહાનીમાં પ્રેમ, સ્નેહ છે, સાદગી છે, ઈમાનદારી છે, ખુદારી છે. જ્યાં ખુદારી છે ત્યાં ઈમાનદારી હોય જ, અને ઈમાનદારી હોય ત્યાં પ્રેમ, સ્નેહ, સમર્પણ અને વિશ્વાસની ભાવના હોય જ. વાસ્તવિકતાથી માણસે ક્યારે દૂર ન ભાગવું જોઈએ. આજની આ વાર્તા કહાની એવા જ બે પાત્રોની છે. એને ધ્યાનથી પૂરી સાંભળો, તમને ખૂબ જ આનંદ આવશે. પાત્રોના નામ કાલ્પનિક છે. ભાવેશ નામનો યુવાન અને પ્રગતિ નામની કન્યા બેઉની સગાઈ નિમિત્તે બંનેની મુલાકાત ગોઠવાય છે. પ્રગતિ દેખાવે ખૂબ જ સુંદર હતી. ભાવેશ પ્રગતિના રૂપને નિહાળી રહ્યો હતો. ભાવેશે હાથ લાંબો કરી અને ચાનો કપ હાથમાં લીધો અને પછી મસ્તક નીચે ઝુકાવીને ચા પીવા લાગ્યો. જોકે એના મનમાં તો પ્રગતિ વસી ગઈ હતી. પ્રગતિના પરિવારજનો સાથે ભાવેશની લગભગ 1 કલાક સુધી ચર્ચા ચાલી. ઔપચારિક વાતો કરી અને એના પછી પ્રગતિના કાકાના ઘેર ભાવેશ અને પ્રગતિની એકાંતમાં મુલાકાત ગોઠવાઈ. ભાવેશ અને પ્રગતિ થોડીવાર તો ચૂપચાપ બેસી રહ્યા, પરંતુ ભાવેશે મૌન તોડતા કહ્યું કે પ્રગતિ, તમને ખબર જ હશે કે મારું નામ ભાવેશ છે. શિક્ષણમાં હું 12 ધોરણ પાસ છું. પરિવારમાં મારી મા અને નાની એક બહેન છે. હું ભણવામાં તો ખૂબ જ તેજસ્વી હતો, પરંતુ ઘરની પરિસ્થિતિને આધીન હું આગળ ભણી શક્યો ન હતો. ઘરની પરિસ્થિતિ આગળ હું બેબસ હતો. હું 12મા ધોરણમાં હતો ત્યારે મારા પિતાજીનું જીવલેણ બીમારીના કારણે આકસ્મિક મોત થઈ ગયું હતું. મારી આજીવિકાનું સાધન એકમાત્ર ઓટો રિક્ષા હતું, એટલે અભ્યાસ છોડી અને હું ઓટો રિક્ષા ચલાવવા લાગ્યો. જોકે એ વખતે સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબે મને 12મા ધોરણની પરીક્ષા આપવાનું કહ્યું હતું. 1.5 મહિનાની ગેરહાજરીમાં મારો મહત્વપૂર્ણ અભ્યાસ છૂટી ગયો હોવા છતાં હું 65% પાસ થયો. પણ મારા નસીબમાં સંજોગોને આધીન ઓટો રિક્ષા જ લખાયેલ હતી. આજે તો મારી પાસે 2 ઓટો રિક્ષા છે. બીજી એક ઓટો રિક્ષા મારા કાકાનો દીકરો મારો ભાઈ ચલાવે છે. ખૂબ જ સારી રીતે જીવન નિર્વાહ થાય એટલી કમાણી કરી લઉં છું. ઘરમાં મારો પરિવાર રહી શકે એવું એક નાનું મકાન છે. 3 જણનો પરિવાર છે. એટલે પ્રગતિ કહે છે કે હા ભાવેશ, મને તમારા વિશે બધી ખબર છે. 11મા ધોરણમાં ભણતો મારો ભાઈ તમારા ખૂબ જ વખાણ કરે છે. તમને તો ખબર જ છે કે મારો ભાઈ તમારી રિક્ષામાં જ અપડાઉન કરે છે. એ ઘણી વખત કહેતો હોય છે કે તમે સાવ ગરીબ ઘરના છોકરાનું ભાડું પણ લેતા નથી, અને પ્રસૂતિ સુવાવડના પ્રસંગમાં તો તમે મફતમાં સેવા કરો છો. પ્રગતિ નીચું તાકી અને શરમાતા ભાવથી આટલું બોલી ગઈ. ત્યારે ભાવેશ કહે છે કે સેવા અને સંસ્કાર તો મને વારસામાં મળ્યા છે. મારા પિતાજી અધરાતે પણ રિક્ષા ચાલુ કરી અને બીમાર માણસને દવાખાને પહોંચાડવામાં ક્યારેય આનાકાની ન કરતા. મહિલાઓને સુવાવડ પ્રસંગની મફત સેવા તો એમના તરફથી જ મને વારસામાં મળી છે. અને આ અંતરિયાળ ગામડામાં કે જ્યાં વાહન વ્યવહારની સુવિધા ઘણી ઓછી છે, ત્યાં રિક્ષા ચાલક તરીકે તાત્કાલિક લોકોને સેવા પૂરી પાડવી એ તો મારી ફરજ બને છે. ખેર, એ બધી વાતો એક સાઈડમાં મૂકી અને મને ઉત્તર આપો કે હું તમને પસંદ છું કે નહીં. મારી માતાજી છેલ્લા 6 મહિનાથી મારી ઉપર દબાણ કરે છે. દિવસમાં 1 વખત તો યાદ કરાવે જ છે કે જા બેટા, 1 વખત સીતાપુર જઈ અને પ્રગતિને નજર થઈ આવ. પ્રગતિ પણ હસતા મુખે ભાવેશ સાથે નજર મિલાવીને બોલી કે મારા ફોઈ ને તમારા મમ્મીના લીધે જ મને જોવા આવ્યા છો ને. હવે મારે આમાં શું સમજવું? તીરછી નજર કરીને ભાવેશ ધીમેથી હસી પડ્યો. દુપટાને હાથથી વળ ચડાવતી રહેલી પ્રગતિ વધારે શરમાઈ ગઈ. પ્રગતિ નીચું જોઈને બોલી, તો પછી એમ કહું ને કે મારા ભાગ્યમાં એક રિક્ષા ચાલક જ લખાયો છે. ભાવેશ હસતા મુખે કહે છે કે ના હો પ્રગતિ, એવી મારા તરફથી કોઈ જબરજસ્તી નથી. માટે ખૂબ જ સમજી વિચારી અને નિર્ણય લેજો. આ તો આખી જિંદગીનો સવાલ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે તમે અત્યારે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છો, જ્યારે હું 12મું પાસ જ છું. તમને ભવિષ્યમાં આ બાબતે અફસોસ તો નહીં થાય ને? તમારા મનમાં જે હોય તે મને વિચારીને જવાબ આપજો. ભાવેશ ખૂબ જ વિનમ્ર ભાવે બોલ્યો. ત્યારે પ્રગતિ કહે છે કે સત્ય કહું તો હું મારા માતા પિતાને વિનંતી કરીને અત્યાર સુધી ભણી રહી છું. મારી માનો વિચાર તો મેં 12મું પાસ કર્યું તે બાદ મને ભણવામાંથી ઉઠાડી દેવાનો જ હતો. આખા ગામમાંથી અમે 2 છોકરીઓ જ કોલેજ કરી રહી છીએ. ભાવેશ, આપણી સગાઈ થયા પછી તો મારી મા મને ભણવાની બિલકુલ રજા નહીં આપે. હવે બીજી વાત છોડો, મને કોઈ દિવસ અફસોસ નહીં થાય કે હું તમારાથી વધારે ભણેલી છું. બસ મારા તરફથી તો હા ને હા જ છે. પ્રગતિ ઝડપથી બોલી ગઈ અને ઘડીભર ભાવિ પતિ પત્ની એકબીજાને નિરખતા રહ્યા. મુલાકાત પૂર્ણ થઈ. ભાવેશ અને પ્રગતિનું મહિના પછી સગ પણ થઈ ગયું. જેવી પ્રગતિની બીજા વર્ષની પરીક્ષાઓ પૂર્ણ થઈ એ સાથે જ લગ્નનું આયોજન થયું. જે દિવસે હસ્તમેળાપ થયો એ જ દિવસે પ્રગતિનું બીજા વર્ષનું પરિણામ પણ આવી ગયું. 80% પરિણામ જોઈને ભાવેશની ખુશીનો કોઈ પાર ન હતો. ભાવેશે મનોમર ગાંઠ વાળી લીધી
અને પ્રગતિને કહ્યું કે તારે જ્યાં સુધી અભ્યાસ કરવો હશે એટલા સુધી હું તને કરાવીશ. બોલ તારી શું ઈચ્છા છે? પ્રગતિ ભાવેશને એક નજરે જોતી જ રહી. ભાવેશે ફરીથી દોહરાવ્યું કે હા પ્રગતિ, હું સત્ય કહી રહ્યો છું. હું તારું એજ્યુકેશન પૂર્ણ થાય ત્યાં સુધી તને રિક્ષામાં બેસાડીને કોલેજ સુધી મૂકવા આવીશ. આ બાબતે હું બાને પણ મનાવી લઈશ, તો બિલકુલ ચિંતા ન કરતી. ગ્રેજ્યુએશન પછી પણ તારે આગળ જે કંઈ પણ કરવું હશે એ હું કરાવી દઈશ. કોઈ પણ સંજોગોમાં તને અભ્યાસ તો અધૂરો નહીં મૂકવા દઉં. ખર્ચની તો કોઈ ચિંતા ન કરતી. હું રાત દિવસ રિક્ષા ચલાવીશ, પરંતુ તારો અભ્યાસ તો પૂરો કરાવીને જ રહીશ. પ્રગતિ એકદમ ભાવ વિભોર થઈ ગઈ. પ્રગતિએ પોતાનું માથું ભાવેશના ખોળામાં નાખી દીધું. સંતોષભરી જિંદગીમાં આળોડતા સમય પ્રવાહ ક્યારે વહી ગયો એ ખબર ના રહી. રિક્ષામાં અપડાઉન કરીને પ્રગતિએ 3જું વર્ષ પૂર્ણ કર્યું અને એના પછી એમએમાં પ્રવેશ લીધો. એ સાથે જ અપડાઉન છોડીને પ્રગતિ હોસ્ટેલમાં રહેવા લાગી. પ્રગતિ એમએની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરતી રહી. જોકે ભાવેશને ઘણી બધી લોકનિંદા સહન કરવી પડી. ઘણા બધા જૂની વિચાર ધરાવતા લોકો ભાવેશને કાને પડે તે રીતે રોકડું પરખાવી દેતા હતા કે જોજો હો, આ ભાઈ 12મી પાસ છે ને મોટા ઉપાડે એની બાયડીને ભણાવી રહ્યો છે, પરંતુ એક દિવસ એ બૈરી બીજાને લઈને ભાગી ના જાય તો કેજો. તો વળી નવી પેઢીને અનુસરનાર લોકો ભાવેશના વખાણ કરતા થાકતા નહોતા. ભાવેશ તો એની ફરજમાં મશગુલ હતો. એ તો સમાજમાં એક નવો દાખલો બેસાડવા માંગતો હતો. ભાવેશે રાત કે દિવસ જોયા વિના રિક્ષા ચલાવી જ રાખી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું ઘણું બધું સાહિત્ય એણે પ્રગતિને લાવી આપ્યું. ભાવેશ હોસ્ટેલ, કોલેજ અને સાહિત્ય સુધીનો ખર્ચ કરી રહ્યો હતો. એની તનતોડ મહેનત અને એની પત્નીની લગ્ને છેવટે રંગ રાખ્યો. એમ એનું 2જું વર્ષ પૂરું થવાનું હતું ત્યાં તો સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થતાં જ એની પત્નીને તાલુકા મથકે ક્લાર્ક તરીકેની નોકરી મળી ગઈ. ભાવેશની મહેનત લેખે લાગી. પરિવારમાં હરખની હેલી છવાઈ ગઈ. તો ભાવેશનો સાસરી પક્ષ તો ભાવેશના વખાણ કરતાં થાકતો જ ન હતો. વધારે આનંદની વાત તો એ હતી કે ભાવેશના વતનના ગામથી પ્રગતિની નોકરીનું સ્થળ 15 કિલોમીટર દૂર હતું. અને બીજી વાત એ કે એ જ રૂટમાં ભાવેશ રિક્ષાના ફેરા કરતો. એની પત્નીને નોકરીના સ્થળે હાજર થવાના દિવસે ભાવેશની ખુશી 100 ગણી થઈ ગઈ. ભાવેશે રિક્ષાને નવોડાની જેમ શણગારી. ભાવેશના માતાજીએ પોતાની વહુને કુમકુમ તિલક કર્યું અને દહીં ખવડાવીને રિક્ષામાં બેસાડી. આ ઘડીએ આડોશ પાડોશના તમામ લોકો ખરેખર ભાવ વિભોર થઈ ઉઠ્યા. આ ગામની પ્રથમ વહુવારું સરકારી નોકરિયાત બની હતી. એનો આનંદ સૌના મોં પર દેખાઈ રહ્યો હતો. તો બીજી તરફ પ્રગતિની ખુશીનું તો કોઈ ઠેકાણું જ ન હતું. એક સાધારણ પરિવારને આંગણે સોનાનો સૂરજ ઊંઘ્યો હતો. તાલુકા મથકે એની પત્નીને હાજર કરી અને ભાવેશ રિક્ષામાં બેસીને કચેરીની બહાર નીકળી રહ્યો હતો ત્યારે પ્રગતિએ એને હાથ ઊંચો કરીને વિદાય આપી. ભાવેશે પણ હાસ્ય સાથે હાથ ઊંચો કરીને પ્રતિભાવ આપ્યો. વખત વીતતો રહ્યો. 3 મહિના પછી એક રાત્રે પ્રગતિએ વાતની શરૂઆત કરતાં પોતાના પતિ ભાવેશને કહ્યું કે નારાજ ના થાઓ તો એક વાત કરવી છે. એનો પતિ કહે છે ઘરે ગાંડી, આજ સુધી હું તારાથી નારાજ થયો હોય એવું તને ક્યારે લાગ્યું છે? બોલ શું વાત છે? જે હોય તે નિસંકોચ કહી જણાવ. ઘડીભર તો પ્રગતિ ભાવેશને જોતી જ રહી અને છેવટે બોલી કે આ આપણી 2 રિક્ષાઓ વેચી દઈને કરિયાણા, કાપડ કે અન્ય ચીજ વસ્તુની દુકાન કરો તો કેવું રહે? ખરેખર આ રિક્ષાનો ધંધો આપણાને હવે શોભતો નથી. ઘણી વખત તો મારો સ્ટાફ પણ તમે જ્યારે મને મૂકવા આવો છો ત્યારે મોં મચકોડતો હોય છે. એથી મને પણ થોડી શરમ આવે છે. આશ્ચર્ય ભાવેશ થોડી વાર તો એની પત્નીને નિરખતો રહ્યો. એના ચહેરા પર ગુસ્સા કે રંજનો કોઈ ભાવ ન હતો. એટલે પછી ધીરેથી બોલ્યો કે તારી વાત સાચી છે, પરંતુ આ માટે મને થોડો સમય આપ. કાપડ, કરિયાણા કે બીજા કોઈ અન્ય ધંધાનો મને હાલ અનુભવ નથી. મને થોડું વિચારવા દે. તો પ્રગતિએ કહ્યું કે મેં વિચારવાનું શું હોય? તમે તો પથ્થરને પાટું મારીને પણ પાણી કાઢો એટલા મહેનતુ ને કાબેલ માણસ છો. ઠીક છે, છતાં 1-2 દિવસ વિચારી જુઓ. એ આખી રાત ભાવેશને ઊંઘ ન આવી. એ મનોમન વિચારતો રહ્યો, ધંધામાં વળી નાનું શું ને મોટું શું? કોઈ પણ ધંધામાં નાનફસાની. મહિને બંને રિક્ષાઓમાંથી 20-25 હજાર તો આરામથી કમાઈ લઉં છું. એના પ્રમાણમાં પ્રગતિનો માસિક પગાર તો માંડ 16-17 હજાર જ છે. શું મારી પત્ની બદલાઈ તો નથી રહીને? એવા વિચારો ભાવેશના મગજમાં ઉત્પન્ન થવા લાગ્યા. પણ ના, હું આ રિક્ષાનો ધંધો હાલ તો નહીં જ છોડું. કેટલાય ગરીબ બાળકો અને ગરીબ સુવાવડી બહેનોના આશીર્વાદ મળ્યા છે. આ ધંધાએ જ પ્રગતિને નોકરી અપાવી છે. આ ધંધાએ જ મને પગભર બનાવ્યો છે. ઊંઘમાં જ ભાવેશની આંખો ટપકવા લાગી, પરંતુ પોતાની પત્નીને અણસાર ન આવવા દીધો.
સવારે ભાવેશ એની પત્નીને તાલુકા પંચાયતે મૂકવા ગયો. એણે રિક્ષાને તાલુકા પંચાયતના દરવાજાથી પ્રથમ વખત થોડી દૂર ઊભી રાખી. દરરોજ તો એ પ્રગતિને છેક એના કાર્યાલય સુધી મૂકવા જતો હતો. એટલે પ્રગતિએ એને પૂછ્યું કે આજે રિક્ષા આટલે દૂર કેમ ઊભી રાખી, અંદર નથી આવવું? એટલે ભાવેશે કહ્યું કે ના, તારી હાંસી થાય એ મારાથી સહન ન થાય. આટલે દૂર ઊભી રાખવી એ જ બરાબર છે, તો કોઈ જાતની ચિંતા ન કરીશ. આટલું કહીને ભાવેશ હસી પડ્યો અને પછી પ્રગતિ પણ પોતાની ઓફિસ તરફ ચાલતી થઈ. 10 દિવસ વીતી ગયા. પ્રગતિએ કરિયાણા અને કાપડના ધંધાની ફરીથી યાદ દેવડાવી. આ વખતે ભાવેશે ટૂંકમાં જ કહ્યું કે મને થોડા દિવસ મનોમંથન કરવા દે. પોતાના પતિનો આ ઉત્તર સાંભળીને પ્રગતિ ચૂપ જ રહી. પણ પતિ પત્ની વચ્ચે ખાઈ સર્જાઈ રહી હોય, અંતર વધી રહ્યું હોય તેવો અહેસાસ ભાવેશને દિન પ્રતિદિન થવા લાગ્યો. ભાવેશ મનોમન વિચારતો હતો કે આ પ્રશ્નનું સમાધાન શું, અને છેવટે એણે બધું સમય પર છોડી દીધું. બીજા 5 મહિનાનો સમય વીતી ગયો. એક દિવસ ભાવેશ તાલુકા પંચાયતના નિયત સ્થળે એની પત્નીને ઉતારી અને નીકળી ગયો. દરરોજ કરતાં પ્રગતિએ એ દિવસે અડધો કલાક વહેલી આવી હતી, કારણ એ દિવસે નવા આવેલ તાલુકા વિકાસ અધિકારી સાહેબનો સત્કાર સમારંભ હતો. બધા કર્મચારી ગણની સાથે પ્રગતિ પણ આવનાર અધિકારી શ્રીની પ્રતીક્ષા કરી રહી હતી. અને બરાબર 10 વાગ્યાના ટકોરે એક ઓટો રિક્ષા તાલુકા પંચાયતના દરવાજે આવી અને ઊભી રહી. જે વ્યક્તિ રિક્ષા ચલાવી રહ્યો હતો એ જ વ્યક્તિ રિક્ષામાંથી ઉતરી અને લંગડાતા પગે કચેરી બાજુ આવી રહ્યો હતો. 1-2 જૂના કર્મચારી ગણોએ એ વ્યક્તિનું અભિવાદન કર્યું અને પછી તરત જ પ્રગતિને ખ્યાલ આવી ગયો કે લંગડાતા પગવાળો વ્યક્તિ જ આ તાલુકા વિકાસ અધિકારી સાહેબ છે. પ્રગતિએ પણ સૌની સાથે સાહેબનું અભિવાદન કર્યું, પરંતુ એ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. એ મનોમન વિચારતી રહી કે આખા તાલુકાનો વહીવટ કરનાર વ્યક્તિની આટલી બધી સાદગી. એક જ અઠવાડિયામાં તો સાહેબ વિશે પ્રગતિને ઘણું બધું જાણવા મળ્યું. સાવ સામાન્ય પરિવારમાંથી આવતા સાહેબ પોતાની જાત મહેનતે ભણી ગણીને તાલુકા વિકાસ અધિકારીના પદ પર તેઓ પહોંચ્યા હતા. તેમનું વતન નજીકનું જે ગામડું હતું, તેમના પત્ની તો માત્ર 4 ધોરણ ભણેલા સાવ સીધા સાદા ગૃહિણી છે. સાહેબ પોતે તેમના કર્તવ્ય પ્રત્યે એકદમ ચુસ્ત છે. તેઓ તેમના અંગત કાર્ય માટે ક્યારેય સરકારી વાહનનો ઉપયોગ ન કરતા. અજીબની વાત તો એ છે કે પગની થોડી અપંગતાને લીધે સાહેબે એક ઓટો રિક્ષા વસાવી છે. અંગત કામ માટે તેઓ આ રિક્ષાનો જ ઉપયોગ કરે છે અને આ રિક્ષાને તેઓ જાતે જ ચલાવે છે. વળી કોઈ પણ મુસાફરને તેઓ વગર ભાડે એમાં બેસાડે છે અને પોતાની ઓળખ તાલુકા વિકાસ અધિકારીશ્રીની તરીકે બિલકુલ અભિમાન વગર સૌને આપે છે. અને આ બધું જાણ્યા પછી પ્રગતિ એકદમ ઢીલી પડી ગઈ. તે એકદમ નર્વસ રહેવા લાગી. તે તેની જાતને ધિક્કારવા લાગી. એમાં જાહેર રજાના દિવસે એના પતિ ભાવેશ સાથે શહેરમાં ખરીદી માટે આવી. ત્યારે એણે જે દ્રશ્ય જોયું એ તો ઘણું ગજબનું હતું. સાહેબ અને તેમના ધર્મપત્ની જાહેર રસ્તા પાસેની ઝૂંપડપટ્ટીમાં ગરમ કપડાનું વિતરણ કરી રહ્યા હતા. પ્રગતિએ ભાવેશને રિક્ષા થોભાવવાનું કહી દીધું. સાહેબ એક વૃદ્ધ માણસને સ્વેટર પહેરાવી રહ્યા હતા, તો તેમના ધર્મપત્ની એક મહિલાને ભેટીને ગરમ ધાબળો ઓઢાડી રહ્યા હતા. પ્રગતિનો ભ્રમ બરફ ઓગળે એમ ઓગળી ગયો હતો. એની આંખોમાંથી આંસુની ધારા છૂટી ગઈ. ભાવેશ કાંઈ સમજે વિચારે એ પહેલાં તો તે ઝડપભેર રિક્ષાની પાછલી સીટમાંથી ઊભી થઈ અને આગળ આવીને ભાવેશને ભેટી પડતા બોલી કે મને ક્ષમા કરો. હું થોડા પગારની નોકરિયાત બનીને બહેકી ગઈ હતી. તમે રિક્ષાનો ધંધો કરતા હતા એમાં હું શરમ અનુભવતી હતી. ધિકાર છે મને, ધિકાર છે મારા વિચારોને. હું એ ના સમજી શકી કે કેટલાય પુરુષો મોટા મોટા નોકરિયાત હોવા છતાંય પોતાની અભણ કે ઓછું ભણેલ પત્નીથી શરમ અનુભવતા નથી. જ્યારે હું સામાન્ય નોકરિયાત બની ગઈ એમાં તમારા રિક્ષાના ધંધાથી મને છોછ થવા લાગ્યું. તમે જ મહાન છો, હું તો તમારી આગળ કંઈ પણ નથી. જિંદગીમાં ફરીથી હું આ ભૂલ નહીં કરું એનું હું તમને વચન આપું છું. તમે મને માફ કરો. બરાબર 1 જ મહિના પછી તાલુકા પંચાયતમાં પોતાના કાર્યાલય પાસે જાતે રિક્ષા ચલાવી અને આવેલ પ્રગતિએ પોતાના પતિ ભાવેશને રિક્ષાનું ગવર્નર સોંપતા કહ્યું કે હું પણ હવે પાકી રિક્ષા ચાલક બની ગઈ છું. તો દર્શક મિત્રો, પદ, પ્રતિષ્ઠા અને પૈસાથી મોટું શું, સાદગી શું અને ખુદારી શું, એ આપણાને આ વાર્તા પ્રસંગ સારી રીતે સમજાવી જાય છે. વિડીયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.